હવે તો જાઓ ઇન્ડિયા બે વર્ષ થઈ ગયા. જાવું પડશે. પાસપોર્ટ લીધો? બધું આવી ગયું છે. હા તો બેસ્ટ ઓફ લક, ફરી આવો. હેલો, હું પ્રિયંક પાટડિયા ફ્રોમ ગુજરાત. હાલ કેનેડા નહીં પણ ન્યૂયોર્કના એરપોર્ટમાં. વિદેશમાં હોય અને પોતાનું ઘર કોને યાદ ન આવે હે? અને એમાંય મારા તો બે ઘર, એક કે જે બધાને હોય અને બીજું ગુરુકુલ. તો ચાલો આજે હું તમને લઈ જાઉં મારા બીજા ઘર એટલે કે ગુરુકુલમાં. હેલો, હું પ્રિયંક પાટડિયા ફ્રોમ ગુજરાત. હાલ કેનેડા નહીં પણ શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધ્રાંગધ્રામાં. ગુરુકુલની અંદર દિવસની શરૂઆત 5 વાગે થઈ જાય છે અને 5 વાગે ઉઠીને પછી શું, ચાલો આપણે ગુરુકુલની અંદર જે લોકો ભણે છે અત્યારે એમને મળીએ અને એમને પૂછીએ. જય સ્વામિનારાયણ. તમે બધા કેટલા વાગે ઉઠો છો સવારે? સવારે 5:30. 5:30 વાગે? પછી ઊંઘ નો આવે આખો દિવસ? ના. તો પછી ઉઠીને શું કરો? ઉઠીને નાવા ધોવાનું અને પછી પૂજા પાઠ કરવાનું. હા, પૂજા પાઠ. પછી સ્કૂલે જવાનું? હા. ના, પછી આપણે મંદિરે આરતીમાં. પછી મંદિરે આરતીમાં. બરોબર છે. તો બધે અહીંયા 5:30 વાગે ઉઠી જાય છે અને પછી ઉઠીને બધી ભગવાનની પ્રાર્થના પૂજા બધી કરે છે અને પછી નાસ્તા પાણી પછી એમને સ્કૂલનો પ્રોગ્રામ હોય છે. અત્યારે સવારના 5:45 વાગ્યા છે અને હું આવી ગયો છું મંગળા આરતી કરવા માટે. કેનેડાની અંદર હોય તો સવારે આટલું વહેલું તો ઉઠવાનું થાય નહીં. જોબ હોય એટલે ઉઠી તો જાય, બટ એ જોબ માટે ઉઠી અને અહીંયા મંગળા આરતી માટે ઉઠી. બેયમાં ફેર તો ઘણો હોવાનો જ છે. એ ગુરુકુલનું સવારનું વાતાવરણ એટલે વાહ ભાઈ વાહ. એ ભગવાનના દર્શન, સંતો હરિભક્તોના દર્શન, આરતી સ્તુતિ, યજ્ઞશાળાની અંદર આરતી, યજ્ઞના દર્શન, વાહ વાહ. બધા સ્ટુડન્ટ સ્કૂલે જાય એ પહેલાં શણગાર આરતીના દર્શન કરવા માટે આવે છે અને પછી નાસ્તો કરવા માટે અને પછી ફાઇનલી સ્કૂલે જતા હોય છે. આ છોકરાને આજે એક્ઝામ છે તો સ્વામીજી એમને પ્રસાદી રૂપે ચોકલેટ આપે છે. આજે પરીક્ષા પર જાય છે. હા હા. બસ આજે મારે મહાપૂજાની અંદર બેસવાનું છે તો એનો પણ આવશે ક્લિપ અને એના સિવાય જોઈએ આગળ શું શું આવે છે. જસ્ટ સ્ટે કનેક્ટેડ. તો સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધ્રાંગધ્રાની અંદર 2011ના સાલથી મહાપૂજા અને યજ્ઞ ચાલે છે અને આજે આપણી વચ્ચે છે સુનિલ મહારાજ ભૂદેવ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ પ્રિયંકભાઈ. કંઈક કયો યજ્ઞ વિશે કે કેવી ટાઈપનું યજ્ઞ અને બધું શું થાય છે? હા પ્રિયંકભાઈ, આ સંસ્કારધામ ગુરુકુલ ધ્રાંગધ્રા છે. અહીંયા અમારા ગુરુજી પરમ પૂજ્ય સદગુરુ રામકૃષ્ણદાસજી સ્વામી જે તમે ગુરુજી પાસે લઈ અને અભ્યાસ કર્યો છે, આપને તો ગુરુજીનું સાનિધ્ય ખ્યાલ જ છે. એ અમારા વાલા ગુરુજીએ, આપણા ગુરુજીએ આ સરસ મજાની યજ્ઞશાળાનું નિર્માણ કરાવ્યું છે. અહીંયા આવીને દરેક ભક્તો સર્વ પ્રકાર સુખી થાય એટલે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અતિ સુપ્રસિદ્ધ ગોપાળન સ્વામીએ પ્રવર્તાવેલી જે મહાપૂજા છે એ મહાપૂજા અહીં અખંડ 13 વર્ષથી 2011 સાલથી રહી અને ટિલ ધ ડેટ 2024ની સાલ સુધી અત્યાર સુધી કન્ટિન્યુ ચાલુ છે. રોજ સવાર સાંજ 2 ટાઈમ મહાપૂજા થાય છે. એમાં હનુમાનજી મહારાજ, ગણપતિ મહારાજથી લઈને મહારાજનું 16 પૂજન થાય છે. મુક્તો સહિત મહારાજનું પૂજન કરીએ છીએ આપણે અને પૂજન બાદ આપણે યજ્ઞ કરીએ છીએ સવાર સાંજ 2 ટાઈમ અને યજ્ઞમાં જન્મંગલ આમાવલીની આહુતિ અપાય છે. અહીંયા 2.25 કરોડ ઉપર જન્મંગલના પાઠ થયેલા છે અને નિસ્વાર્થ અને નિઃશુલ્ક ભાવથી યજ્ઞશાળા અહીંયા ચાલે છે. એટલે શાસ્ત્રમાં લખ્યું છે 1.25 કરોડ ઉપર મંત્ર જાપ થાય એટલે સિદ્ધ ભૂમિ થઈ જાય. અહીંયા તો 2.25 કરોડ ઉપર મંત્ર જાપ થયા છે. એટલે અહીંયા જે પણ ભક્તો આવીને બેસે છે, મહાપૂજા કરે છે, યજ્ઞ કરે છે, એની સર્વે મનોકામના ઠાકોરજી પૂર્ણ કરે છે અને બધાને ખૂબ સુખી કરે છે. એવો યજ્ઞશાળાનો આમ દિવ્ય પ્રતાપ છે જે અહીંયા ગુરુકુલમાં ચાલી રહ્યો છે. અને પહેલાંના સમયમાં ઋષિમુનિના કાળમાં અખંડ યજ્ઞ ચાલતા અને ઋષિમુનિના આશ્રમમાં અખંડ યજ્ઞ ધૂણી ચાલતી રહેતી. એવી જ રીતે આપણા વાલા ગુરુજીએ પણ અહીંયા સંસ્કારધામ ગુરુકુલમાં રોજ અખંડ યજ્ઞ ચલાવી અને આપણી યજ્ઞની પરંપરાને જાગૃત રાખી છે. તમને થતું હશે કે આ કોણ એવું, આ વળી કોનું સ્વાગત થવાનું છે? તો સંતો અને હરિભક્તો એ પુલ્હાશ્રમની યાત્રામાં ગયા હતા તો એ આજે પાછા આવ્યા છે અને કહેવાય છે ને કે જે યાત્રા કરીને આવ્યા હોય
એમને આપણે ભાવથી પગે લાગી નમસ્કાર કરીએ તો એમની યાત્રાનું પુણ્ય છે એ આપણને મળી જાય છે. કદાચ બધું તો ન મળે પણ જેટલું પુણ્ય મળે એટલું. ચાલો તમે બધા આ વિડીયોના દર્શન કરો છો તો તમને પુણ્ય તો મળવાનું જ રહ્યો. એના માટે કોમેન્ટ સેક્શનની અંદર થેન્ક યુ કહેવાનું ભૂલતા નહીં. મારી પાછળ અત્યારે સંતોનું વેલકમ થઈ રહ્યું છે. સંતો અને હરિભક્તો પુલ્હાશ્રમની યાત્રા માટે ગયેલા હતા. તો કઈ કઈ જગ્યાએ યાત્રા કરીને આવ્યા તમે લોકો? અહીંથી પહેલાં ગયા શામળાજી, ત્યાંથી ટોરડા, ત્યાંથી પછી ગયા નાથદ્વારાથી ગયા અયોધ્યા, છપૈયાથી ઉપર લુંબિનીથી પોખરા જોમસોમ પુલાશ્રમ દર્શન કરી અને રિટર્નમાં કાશી, મથુરા, વૃંદાવન આ બધું લઈ અને પરત ધાંગધ્રા માટે નીકળી ગયા. અમારાથી દર્શન કર્યા ને? કરવા જ પડે ને. ઘણા બધા અખડકો હોય છે, યાત્રા કરવા નીકળતા હોય, પણ તમારું ભાગ્ય એ છે કે 15 દિવસ સુધી 14 દિવસ સુધી સંતોની સાથે રહ્યાની મોટું ભાગ્ય. આ તમારી જીવન યાદી છે. અત્યારે મારી પાછળ બહુ મોટો હોલ છે અને એ હોલની અંદર બધા સ્ટુડન્ટ્સ છે રીડિંગ કરી રહ્યા છે બપોરના 4 વાગ્યાની આસપાસ. અને મારી ઈચ્છા છે કે એક દિવસ હું આખું એમની જે રહેવાની જગ્યા છે જે કહેવાય હોસ્ટેલ, કે જેને છાત્રાલય કહેવામાં આવે, એ છાત્રાલય બતાવવાની ઈચ્છા છે. અને એમને ઉઠવાથી લઈને એમને સૂવા સુધીનો આખો વિડીયો કવર કરવાની ઈચ્છા છે. આ હાર્દિકભાઈ છે અને અત્યારે છાત્રાલયમાં ગૃહપતિની સેવા આપે છે. તો હાર્દિકભાઈ, આ લોકોને કેટલા વાગ્યાથી રીડિંગ સ્ટાર્ટ થાય ત્યાં સાંજનો કાર્યક્રમ કેવી ટાઈપનો હોય છે? હા, રીડિંગમાં તો એવું જ હોય છે કે કલાક જમ્યા પછી આરામ હોય છે. પછી વિદ્યાર્થીઓ 2:30 વાગે જાગે છે. અડધી કલાક સુધી બ્રેક હોય છે. પછી એમને 3 વાગે રીડિંગનો બેલ પડે છે. 3 થી 4 અને 4 વાગે એક રિસેસ પડે છે 10 મિનિટની પેશાબ પાણી માટે. પછી 4:15 તે રીડિંગમાં બેસે છે. પછી 4:15 થી 5:15 સુધી તે રીડિંગમાં હોય છે. પછી 5:15 રીડિંગ છૂટે છે. પછી જે કલાક 6 વાગ્યા સુધી તેમને રમવાનું હોય છે, આરામ માટેનો, રમવાનો, ફ્રેશ માટેનો કલાક. પછી 6:15 વાગે અમારે જમવાનું થાય છે. જમીન પછી 6:45-7 વાગે આરતી, સ્તુતિ, કથા વાર્તાનો જે સભાનો બેલ પડે છે તો તેમાં આરતી, સ્તુતિ, કથા વાર્તા બધા જ વિદ્યાર્થીઓ, છાત્રાલયના ટોટલી વિદ્યાર્થીઓ ત્યાં સભામાં હોય છે. પછી 8 વાગે સભા છૂટે છે. પછી 8:30 વાગે રીડિંગનો બેલ પડે છે, રાત્રિ રીડિંગ જે તેમને સ્કૂલેથી હોમવર્ક આપેલું હોય તેના માટે. પછી 8:30 થી 10 વાગ્યા સુધી તેમનો રીડિંગનો ટાઈમ હોય છે. અને પછી બધા જ વિદ્યાર્થીઓ 10 વાગે સૂવા માટે જાય છે. અને પછી 10 થી સવારના 5:30 સુધી આરામ હોય છે. બરાબર. હા, ગમે તે પણ ટાઈમ ટેબલ હોય ને, રીડિંગ હોય, સભા હોય, ગમે તે હોય, પણ વચ્ચે અમુક જગ્યાએ બ્રેક આપવામાં આવે કે વિદ્યાર્થીઓને સરળતા રહે અને કોઈ પણ જગ્યાએ ગમે પ્રવૃત્તિમાં કંઈ કંટાળો ન આવે. હા, એ બરાબર છે. બ્રેક તો જોઈએ. અત્યારે જ અમે બ્રેક લેવા માટે જ આવ્યા છે કેનેડાથી. લાસ્ટ 2 વર્ષ પહેલાં અમે આવ્યા હતા, પછી અગેન 2 વર્ષ પછી. અને મારી પાછળ તમને સ્ટોર દેખાય છે, એ સ્ટોર આપણે ગુરુકુલની અંદર છે. અને બધા જે સ્ટુડન્ટ્સ હોય એમને કંઈક નાની મોટી વસ્તુ લેવી હોય, બુક્સ છે, પેન્સ છે, પછી એના સિવાય નાસ્તા પાણીની અમુક બધી વસ્તુ હોય, એ બધી વસ્તુ અહીંયાથી મળી રહે છે. તો આજનો વિડીયો પણ ઓલરેડી લાંબો થઈ ગયો છે. જે વિડીયોની અંદર કહેવાનું હતું એ વિડીયોની અંદર આવ્યું જ નહીં, બટ આઈ હોપ હું નેક્સ્ટ વિડીયોની અંદર 100% ટ્રાય કરીશ. અને
અત્યારે બપોરના વાગ્યા છે 4 અને ટેમ્પરેચર છે 40 ડિગ્રી. લોકો પૂછતા હોય છે કે કેનેડાથી આવીને 40 ડિગ્રીમાં ગરમી નથી લાગતી. લાગે તો ખરા જ ને, પણ આ મજા છે. ભર ઉનાળે આવ્યા હોય તો ગરમી તો લાગવાની જ છે. એનીવેઝ, જો તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અધરવાઇઝ પાપ લાગશે.